તમારે માનતા છે આ કે કઈ કઈ એમ જ? બસ હું મારી રીતે મસ્ત આવું મને પેલા આજથી 4-5 વર્ષ પહેલા એમના વાહનમાં ગયો હતો. એ પછી મારા ગામના બધા જતા હતા તો મેં કીધું હાલો હવે મારે આવવું છે. પછી આમ મગજમાં એવું થયું કે ના મારે જવું જ છે. પછી એવું નક્કી કર્યું મેં કે આપણે હાથ પગ હાલશે એટલે જઈશું એમ નિસ્વાર્થ ભાવે એમ. મહિનાની વાર હોય ને ઊંચા જાગે કેદી જવું છે કેદી જવું છે કોઈ કામ ધંધો ખૂજે નહીં. 1 મહિના પહેલા અગાઉ હા એટલો હરાખ એમ? હા અગાઉ વાળા ભાઈબંધ દોસ્તાને બધાને કઈ તારીખે જ જવું છે તારીખે જ જવું છે. પછી તારીખ બતાવે તો પછી હું એમ કે કોઈ ન કાંઈ નહીં મારી રીતે આ તારીખ હું એકલો એ જ જવાનો. તમે આ યાત્રા કરો છો દ્વારકા જવાની એના પાછળનો હેતુ શું એ જરા કહેશો? દ્વારકા એમાં એવું છે કે આ ફાગણ સુદ પૂનમ આવે ફૂલડોર કે ભગવાન એક દીના સમયે આ ફૂલડોર રમેલા નાનપણથી. તો આપણે એ હાટું થઈ અને ભગવાનના દ્વારે જાય અને ભગવાન સાથે આપણે ફૂલડોર રાખવું અને રમવું. ફૂલની હોળી કે ગલાલ ઉડાડે એવું ફૂલડોર કહેવાય. અમે જમતા હતા બરાબર તરત ઊભા થઈને કે તમે યાત્રાળુ હોય મેં કીધું હા તો તમે બિલ ન આપતો મેં ના અમે ઘણી કીધું રિક્વેસ્ટ કરી પણ ના મને આટલો લાભ લેવા દો. દરેક આપણે 3નું બિલ આપી દીધું. એટલે આ બધું સંકેત ઓળખે એના માટે છે બધું. આ ભગવાન છે ને રસ્તામાં આવીને આપણે કામ કરી જાય ને આપણને બધી સેવા સુવિધા પૂરી પાડી જાય ભગવાન. બીજું શું હોય તો. તમારું નામ શું ભાઈ? મારું નામ કનૈયાભાઈ. કનૈયાભાઈ. હા તો કાનોડાનું જ નામ હું વાત છે તમારે. આ પદયાત્રામાં તમે કેટલા દિવસ થયા જોડાયા? તમે કેટલા દિવસ થયા તમારે? 3 દિવસ થયા આજે. 3 દિવસ થયા. 3 દિવસ થયા. ક્યાંથી આવો તમે? જોધપુર વાંકાનેર. વાંકાનેરથી. બરાબર. તો તમારે માનતા છે આ કે કઈ કઈ એમ જ? બસ હું મારી રીતે મસ્ત આવું મને પેલા આજથી 4-5 વર્ષ પહેલા એમના વાહનમાં ગયો હતો. એ પછી મારા ગામના બધા જતા હતા તો મેં કીધું હાલો હવે મારે આવવું છે. પછી આમ મગજમાં એવું થયું કે ના મારે જવું જ છે. પછી એવું નક્કી કર્યું મેં કે આપણે હાથ પગ હાલશે એટલે જઈશું એમ નિસ્વાર્થ ભાવે એમ. નિસ્વાર્થ ભાવે? હા કઈ આશા રાખ્યા વગર? આશા નહીં નિસ્વાર્થ ભાવે જવાનું એમ. પગ હાથ પગ હાલે એટલે જવાનું ટૂંકમાં એમ. કોઈ ઓચિંતા કઈ કપાને આવી જાય કોઈ વચમાં કામ તો પછી વાત. આ ટાઈમ આવે એટલે આપણે ઉત્સાહ જેવી શ્રદ્ધા એટલે ના જવાનું. મહિનાની વાર હોય ને ઊંચા જાગે કેદી જવું છે કેદી જવું છે કોઈ કામ ધંધો ખૂજે નહીં. 1 મહિના પહેલા અગાઉ. હા એટલો હરાખ એમ? હા અગાઉ વાળા ભાઈબંધ દોસ્તાને બધાને કઈ તારીખે જ જવું છે તારીખે જ જવું છે. પછી તારીખ બતાવે તો પછી હું એમ કે કોઈ ન કાંઈ નહીં મારી રીતે આ તારીખ હું એકલો એ જ જવાનો. આવો બધો ઉત્સાહ એમ ટૂંકમાં. તમને આ ભગવાન પ્રત્યે આટલો ભાવ છે એ જાણીને મને આનંદ થયો. અત્યારે એકલા છો કે ભેગા છે? મારા કાકાનો દીકરો એક મારો ભત્રીજો છે. બીજો અમારો સંઘ બીજો મારા ભત્રીજા બીજા બધા અહીં આવે. બીજા અમારા ગામના 2-3 જણા બધા નોખા એ બધા અડધા પહોંચવા આવ્યા છે અડધા રસ્તામાં છે બધું છે. તો આ યાત્રા કરીને તમારો મેન હેતુ શું? ખાલી કોઈ હેતુ માગવાનું તો કાંઈ ભગવાન પાસે છે ને? આમ અરજ કરવાની કે ભાઈ તું હમું જોઈજે એમ. બાકી આપણે આપણું કર્મ કરવાનું ટૂંકમાં એમ. બરાબર કહેવાનો અર્થ એમ કે આ ટાઈમ આવે આમ તો યાદ કરતા જ હોય કાયમ જો કે પણ આ જે હોળીની પૂનમ આવે એ તો અલગ જ. આ ઘરે પ્રસંગ હોય વિશે જ એવું લાગે એમ. બરાબર આ 2-3 થી નીકળી ગયા ઘરે કોઈ ચિંતા નહીં કરવાની શું કોણ ધંધો કરે એ ફોન આવે જવાબ દઈ દેવાના હા રેડી હાલો. બાકી એવું કાંઈ ઘરની ઝંઝાળ ઘરે મૂકી દેવાની. ઘરની ઝંઝાળ ઘરે મૂકી દેવાની. સરસ. આ કેટલા વર્ષ થયા તમે યાત્રા કરવા? મારા 5મું વર્ષ હાલે છે. 5મું વર્ષ. હા. કર્મની તમે વાત કરી તો કર્મના સિદ્ધાંત વિશે તમે કંઈક વાત કરો છો કે કર્મના સિદ્ધાંત? કર્મ વસ્તુ એવી છે ભગવાન જો કર્મ એને ભોગવવું પડ્યું બરાબર તો આ તો આપણે મનુષ્ય અવતાર છે એ આપણે શીખવાડીને ગયા છે ભાઈ હે ને તમે તમારું કર્મ કરવાનું બરાબર. ડાયરેક્ટ તમે ફળની આશા રાખો તો એ ખોટી વસ્તુ છે. દેવું ન દે મારી ઈચ્છાની વાત છે. બાકી તમારે તમારું કર્મ કરવાનું. પછી ખરાબ કરો તો ખરાબનું ફળ મળે સારું કરો તો સારું. તમારે કેવું ફળ લેવું છે કર્મ કરવું છે તમારા મતે છે. તો કર્મ કોઈને મૂકશે નહીં. કોઈ પણ વસ્તુ આજથી 20 વર્ષ 50 વર્ષ એ કોઈથી મૂકશે નહીં. મેં મારા 5 ભાઈનું ગમે એનું કંઈ પચાવ્યું હોય અને હું આજે જે મોજ કરતો હોઉં છતાં એના કર્મનું હશે તો કોઈ પણ વ્યાજ સહિત ભોગવવું પડશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. કર્મની ગતિ બહુ ન્યારી છે. કર્મ તો ભગવાનને છે ભગવાનને ભોગવવા પડ્યા સવાલ જ નથી ને. કોકને સારા વિચાર આપો તો પણ બીજામાં એમ કે બોલા ભાઈ મને સારી સલાહ આપી એટલે આ જગ્યાએ હું આવી રીતે કામ કરી શકું છું તો
એ વસ્તુ નિમિત્ત તમે બન્યા, બાકી કરવું ન કરવું ઓનાની વાત છે. તમને ખાલી નિમિત્ત જ બનાવ્યા છે. બીજા ભાઈએ કોઈ ઘણા ભાઈએ મને કીધું મારું કામ થઈ ગયું, તમને ઓને નિમિત્ત બનાવ્યા છે. એ માથે તો નથી થઈ, તમને વચમાં ઊભા કરી દીધા. ચાલો ભાઈ, અત્યારે એવું જ છે. આ અમે આવ્યા છીએ, આપણે કંઈક મને ક્યાં ભગવાનના દર્શન થયા, તો એ કહી દે ભાઈ રસ્તામાં તારે તને શું જરૂર તકલીફ શું પડી એમ. જે જગ્યાએ હું હાજર જ છું, પણ માને એના માટે આ બધા સંકેત છે. અમે પમદી હોટલમાં જમતા હતા, બરાબર, તો હાલો કે જમી લે. પછી જમવામાં બિલ ત્યાં ઊભા છે ને તો ભાઈ તરત જ એ કે તમે યાત્રાળુ ને કહા, એ કે હોટલમાં જમવાનું બિલ ન આપતા. મેં કાકા એ રહેવા દો કીધું, અમે દઈ દઈશું. તો કે ના ના, હવે જો આવીને અજ્ઞાત શું છે, સંકેત ન થયો. સંકેત એ જ આવીને એને હા, અમે જમતા હતા, બરાબર, તરત ઊભા થઈને કે તમે યાત્રાળુ હોય. મેં કીધું હા. તો તમે બિલ ન આપતો. મેં ના અમે ઘણી કીધું, રિક્વેસ્ટ કરી, પણ ના, મને આટલો લાભ લેવા દો. દરેક આપણે ત્રણનું બિલ આપી દીધું. એટલે આ બધું સંકેત ઓળખે એના માટે છે બધું. આ ભગવાન છે ને, રસ્તામાં આવીને આપણે કામ કરી જાય ને આપણને બધી સેવા સુવિધા પૂરી પાડી જાય. ભગવાન બીજું શું હોય તો ભગવાન કામ એ કઈ કોઈ વસ્તુ અટકવા ન દઈએ. બીજું શું જોઈએ આપણે? બીજું શું જોઈએ? એ ભેગો રહીને એને ખબર જ છે બધે કે મારા દીકરાને શું જરૂર છે. મેન વસ્તુ માનવતાની દ્રષ્ટિએ કર્મ વસ્તુ છે. મેન વસ્તુ તમે માણસને કામ ન આવો તો બીજા કેને કામ આવો? ભલે ને તમારે જીત થાય તમે કામ આવો. એવું નથી કોઈને 5-25 રૂપિયા દે તો કામ આવો. આપણી શક્તિ તમે પ્રમાણે ખાલી કોઈને એમ કહો ને ભાઈ અહીંથી કોઈ યાત્રા નીકળે ભાઈ મારે દ્વારકા જવું છે, એ શોર્ટ રસ્તો કેવો પડે, પણ તમને ખાસ ખબર હોય તો તમે બિચારા હેરાન નથી કરવો અને રસ્તો બતાવી દે, તો એ તમારા માટે એક સારું જ કામ કર્યું. આંગળી ચીંધવાનું પૂન મળે ને. આંગળી એટલે કર્ણ રાજાને નહોતો આંગળી ચીંધવાનું પૂન મળ્યું, તો આંગળી ચૂસે તો એને અમીનો ઓટકાર આવે. અમીનો ઓટકાર આવે કે એ તો સુવર્ણનું દાન કરતા. હા, સુવર્ણ દાન કરતા હતા. એને સુવર્ણનું દાન કર્યું એટલે એને સુવર્ણ મળ્યું, પણ સુવર્ણ કઈ થોડું ખવાય છે. થોડુંક અન્નદાન એ મહાદાન છે, શ્રેષ્ઠ દાન છે. એને અન્નક્ષેત્ર નું આંગળી ચીંધી હતી કે આ જગ્યાએ અન્નક્ષેત્ર હાલે છે, ત્યાં એને એ કર્મ રૂપી અને એ આંગળીમાં અમી આવી ગયો, ત્યાં આંગળી ચૂસે ઓટકાર આવતો. એટલે આ કર્મની ગતિ નિયારી છે. બધા કર્મ ક્યારે જાગૃત થાય ને નહીં, એ આ વસ્તુ છે ને, આ વ્યાજ જેવું છે. મુદ્દલ વ્યાજ લઈ લઈએ તમને. આપણે જો સંસારી ચક્રમાં ફસાઈ ગયા બધા, બરાબર, આપણે કહીશું ને ભાઈ હોય પણ આપણો દીકરો હોય એને કહીશું ને કે મૂડી કરતાં મને વ્યાજ લાલવું છે, તો એ સ્વાભાવિક વસ્તુ જ છે ને કે મૂડી તો પડી રહી છે, તો અમે વ્યાજ તો મળવાનું જ છે. છોકરો એવડી મૂડી છે અને એનો છોકરો વ્યાજ છે. વ્યાજ ગઈઢાનું વ્યાજ વધારે વાળું હોય, કારણ કે બાળકો આવે એને પાછલી જિંદગી બધા આપણે બધા આવી જાય ને, આપણે અમુક ટાઈમ ઉંમર તો થઈશું જ ને, આપણે આવી જવાનું. એ બધું સર્વૈયો પાકીને વટ છેલ્લે નીકળે ટૂંકમાં. આ એક વસ્તુ મને સમજાતી નથી ભાઈ કે આ આપણે જે મહાભારતમાં ધૃતરાષ્ટ્ર એને 100 પુત્રનો મૃત્યુ થયું, એની પાછળનો હેતુ શું? એ કયા કર્મને લીધે એના 100 પુત્રો મળ્યા? એનું કર્મનું કારણ તો હશે જ ને કાંઈ. ભીષ્મ પિતા જેવા ભીષ્મ બધાને એક દાદા થઈને વરખાણા હતા, છતાં એને કર્મનું થઈને 6 મહિના કેમ સૈયા પર શું પડ્યું? કારણ કે જો એક વસ્તુ એવી છે ને, 2-3 દંતકથા એવી છે કે એકથી ભરી સભામાં દ્રૌપદીનું શિર લૂંટતા હતા ને, બધાનો દાદો હતો, નથી કહી શકતો, છતાં મૌન રહ્યા, તો એની એક ખરાબ કર્મ કર્યું. દાદો હતો છતાં મૌન રહ્યો, કારણ કઈ નતો હકતા, કઈ હકતા હતા પણ કીધું નહીં. પછી એક વસ્તુ એવી છે, એક સાપ હતો, સાપ નીકળ્યો અને સાપને માર્યો, અને માર્યો તો ભલે મારી નાખ્યો પણ વાળમાં નાખી દીધો, તો છતાં એનું અમે સંયમાં તો શું પડ્યું ને. એટલે આ બધું એનું કર્મ. મેં મેન કોઈ તમને દઈ દીધો કે કર્મની ગતિ નિયારી છે, કર્મ કોઈને મૂકશે નહીં, બરાબર. હું 5 રૂપિયા હું તમારા પાસે ફસાવીને ધંધો કરું તો તમે મને દઈ દેવાના છે, તો મને એ કેમ નિભાવે શું? આ બધું એ કયા સ્વરૂપમાં પાછું દેવાનું થાય એ કાંઈ નક્કી. આ વાલિયા લૂંટારા જેવું છે. વાલિયો લૂંટારો હતો, એ વાલ્મીક સ્વામીજી જ વાલિયો લૂંટારો. ઘરે જઈને ધન લાવીને ભેરો કરતો હતો. પછી એક દી જઈને કીધું કે આમાં તમારો બધાને ભાગ છે. ઘરના સભ્ય બધાને કીધું. ઘરના સભ્ય બધાએ શું કીધું કે ભાઈ ના, તમે લાવીને દો છો એ મારું આમાં કોઈ હક હિસ્સો છે નહીં. પછી નક્કી કર્યું એને કે આ તો કમાવું મારે અને ખાઈ બધાય. આજથી બંધ રહી ગયો જંગલમાં, રાપડો થઈ ગયો, વાલ્મીક સ્વામી થઈ ગયો. રામાયણ એને લખી.
એને આપણા આ ગુરુ મળ્યા હતા ને એને નારાયણ મુનિ ગુરુ મળ્યા હતા એને ગુરુ મંત્ર આપ્યો હતો રામનો મંત્ર એનો જાપ કરતા કરતા એને કાંઈ ખબર ન રાફડો થઈ ગયો રાફડો માથે થઈ ગયો. હા ભાઈ, 2 શબ્દ કહો તમે. હાલો. જય દ્વારકાધીશ ભાઈ. જય દ્વારકાધીશ. તમે કેટલે પલ્લેથી આવ્યા? અમે અહીંયા વાંકાનેરના જોધપુર ગામ. એટલે આ પદયાત્રામાં તમે દ્વારકા જાવ છો ને? દ્વારકા હાલીને જઈએ. અહીંયા તમે અત્યારે વિશ્રામ કરો છો ને? અત્યારે વિશ્રામ કરવા તમે રોકાણા ને? આ રિલાયન્સનો કેમ્પ છે બરાબર? હા, રિલાયન્સ. જ્યાં તમને બતાવું રિલાયન્સનો કેમ્પ. જ્યાં આ રિલાયન્સનો પદયાત્રી કેમ્પ છે. દર વર્ષે આ કેમ્પ અહીંયા આ જ જગ્યાએ હોય દર વર્ષે. તમને તો ખબર હોય છે કદાચ તમે દર વર્ષે આવતા હોય તો. 3 વર્ષથી આવી છે. એટલે અહીંયા બહુ બધી સુવિધા મળે તમને, રહેવા ખાવા પીવાની, નાસ્તા પાણીની, સુવાની બધી સુવિધા મળે. ગમે ત્યારે તમે આવો એટલે અહીંયા વિશ્રામ કરવામાં તમને બહુ સારી સુવિધા મળે. વાંધો નથી. હવે તમે આ યાત્રા કરો છો દ્વારકા જવાની, એના પાછળનો હેતુ શું એ જરા કહેશો? દ્વારકા એમાં એવું છે કે આ ફાગણ સુદ પૂનમ આવે, ફૂલડોર કે ભગવાન એક સુધીના સમયે આ ફૂલડોર રમેલા નાનપણથી. તો આપણે એ હાટું થઈ અને ભગવાનના દ્વારે જાય અને ભગવાન સાથે આપણે ફૂલડોર રાખવું અને રમવું. ફૂલની હોળી કે ગલાલ ઉડાડે એવું ફૂલડોર કહેવાય. એટલે એ ઉપરથી ફૂલડોર નામ. ફૂલડોર તેની માથે નામ પડ્યું. ફૂલડોર છે હોળી અને ધૂળેટીનું માધ્યમ હોળી કરતાં વધારે. હોલિકા દહન થયા પછી ધૂળેટી થાય. ધૂળેટીને ફૂલડોર એ કહેવાય, ધૂળેટી કહેવાય. એવી રીતે બીજું તો હવે હાલીને જાય ભગવાનને એકવાર 12 મહિનામાં એક વખત ભેગા થાય. બીજું તો શું, થોડી કષ્ટી પડે શરીરને, તો કંઈક શરીર માટે નડવાઈ રહીએ. બીમાર ઓછા પડો તમે. આ તાપમાન બધી બાજુ અવરા બેક્ટેરિયા હોય, અમુક બેક્ટેરિયાનો નાશ થઈ જાય. આ એક જાતનું તપ જ છે ને? તપ જ છે. હાલીને જાવ એ તપ જ છે. એક જાતનું તપ જ છે કે કષ્ટી પડતા એ પોગી જવું એમ. તપ તો ફળવાનું જ છે ગમે ત્યારે. આપણે ભગવાન વેલા મોડું ભગવાનને દેવું છે દેશે, પણ અત્યારે તો તપ જ છે. હા, એ આપે છે અને આપી દઈએ. આપણે બધા એના બાળકો છે બરાબર, એને ખબર જ છે. એને ખબર જ છે, અંતર્યામી છે આપણી અંદર, દરેક ની અંદર એને કેટલું દેવું છે બધી ખબર છે. એ રમણ કરી જ રહ્યો છે, એને ખબર જ છે મારા બાળકને શું જરૂર છે અને અહીંયા શું કામ આવે છે. તો એને અગાઉથી ખબર પડી. અગાઉથી ખબર. નરસિંહ મહેતા જયારે દ્વારકા જતા હતા ત્યારે રસ્તામાં જો ને એને કાકા ભેગા હતા એકવાર, ખબર છે તમને? ખબર હોય છે. અને કાકા ભેગા હતા અને કાકાને ભૂખ લાગી ગઈ હતી કે આપણે ખાઈ કે દીકરા કે એનો દીકરો થાય ને ભત્રીજો દીકરા, આપણે કે ભૂખ લાગી છે કાંઈક ખાઈ લઈ. હવે વગડામાં ને એ વખતે તો વગડો હતો, ત્યાં ખાવાનું રસ્તામાં શું જમવાનું હોય ત્યાં ઓટોમેટિક નેહડો થઈ ગયો, રબારીનો ભરવાનો નેહડો થઈ ગયો ભેહુંનો ને. એ રોટલા ઘડાય ને તાજા ભેહુંના દૂધ દોવાતા હોય ને. ભગવાનની રચના કરી, ભગવાને ઓટોમેટિક રચના કરી. ન્યાય ગયા હતા બધું ખાવાનું બધું તૈયાર કમ્પ્લીટ ભાવથી જમાડ્યા બધા એને. દાદા જમીન આગળ ગયા હતા, પાછળ જોયો તો કાંઈ ન મળે, નેહડો બેહડો કાંઈ ન. એટલે આ રીતે ભગવાન ગમે એ રીતે ગમે એ ઠેકાણે ભેગા થઈ જાય, પણ ઓળખતા આવડવું જોઈએ. આપણે જો કે એવા માણસો છે, એટલા સિદ્ધ માણસો સહી નહીં કે ભગવાન હમું મળે ને આપણે ઓળખી જાય. ભગવાન માણસના રૂપમાં જ મળે, માણસના રૂપમાં જ મળે. તો આમ અનેક માણસો છે જો આમ હાલ્યા જતા હોય પદયાત્રીમાં, કોઈક ભગવાનના કોઈક દર્શન હાજર થઈ જાય, ભગવાન નીકળ્યો હોય અને આખી થાય મળી જાય, દર્શન થાય, બાકી ઓળખીએ કે એવું છે નહીં. આ બધા આમ જોવો તો બધા ભગવાન છે. અત્યારે તમે અહીંયા મને મળ્યા, તમે અને આ ભાઈ બે બરાબર. અત્યારે આપણે ભગવાનને સત્સંગની 2 વાતો કરી તો પ્રેરણા કોને આપી? એને જ આપી ને કે અહીંયા આપણે ઓટોમેટિક 3 જણા ભેગા થયા અને ભગવાનના ગુણગાન આપણે ઘડીક વાર ગાયા બરાબર. કોને ભેગા કર્યા? બધા ભગવાને જ કર્યા. અમે ક્યાંથી આવીને તમે ક્યાંથી ને હું ક્યાંથી? એટલે આવું છે બધું, સમજી ગયા? ભગવાનના કર્મોની ગતિ આવી છે. ક્યારે કર્મ માણસ ક્યારે ભેગા થાય ને ક્યારે કર્મ એકાબીજાને બંધાય ને કાંઈ નક્કી નહીં. ક્યારે શું થવાનું એ તો ભગવાનના હાથમાં છે. કરતા કરતા એ છે બરોબર. આપણે એના માધ્યમ, નિમિત્ત માધ્યમ છે. એ કે આપણે કરવાનું. અવડે રસ્તે નહીં જવાનું, અવડા રસ્તે નહીં જવાનું કીધું છે કે તો સત્કર્મ કર, સારું કર્મ કરો એટલે ફળ સારા જ મળે. એમાં ક્યાંય આપણે જોતવા જવાનું નથી, અને મહેનત કરવાની. આપણી ફળદુપી દેવો વાળો તો એ જ છે, ફળ તો એ જ દે, બીજા કોઈનું કામ નથી. આપણે એમ કંઈક આપણે મહેનત કરીને આ કરાવેલી ભગવાન સિવાય કોઈ ફળ દઈ ન. ભગવાને દરેક જીવને સ્વતંત્ર બનાવ્યો છે. શું કામ ને કે એને સ્વતંત્ર બનાવીને રમતો મૂકી દીધો હોય કે તું તારી રીતે કર. તેને ભગવાને બુદ્ધિ આપી બધા બરાબર.
ભગવાને એને બુદ્ધિ આપી કે તારી બુદ્ધિનો ઉપયોગ કરીને તું તારી રીતે કર્મ કર. માણસને તું એકને જેવું બુદ્ધિ કર્મ દીધી. કરીશ છે હું તને ફળ આપીશ. સારું કરી તો સારું આપીશ, ખરાબ કરી તો ખરાબ ખરાબ કર્યું તો આપીશ. ખરાબ. એમાં એવું છે માણસને એકને બુદ્ધિ વધારાની દીધી છે, બાકી પશુ એવની છે કે જે બીજા છે એને આપણી બુદ્ધિ છે એ નથી દીધી. એને- મારી વાત સાંભળો. પછી એમાં એ નવું પાપ કરીએ કે ને, કોઈ સિંહ માનો કે ધારો કે સિંહ કોઈ ગાયને મારી નાખે કે ભેંસને મારી એને નાખે, બંધન નથી થતું. એને બંધન નહીં એટલે એને કોઈને પાપ ન લાગે. પાપ ન લાગે. કર્મોનું અને બંધન માણસ નથી લાગે. ખાલી એક ચકલું મારે ને તો એનું પાપ છે, કારણ કે ઈ માણસને વિવેક બુદ્ધિ આપી છે. હા. અને ઢોરને છે ને ખાલી બુદ્ધિ કેટલી આપી છે, ખાલી એના બાળકોનો ઉછેર કરી હા, એટલી બુદ્ધિ એને એટલી. એને વિવેક નથી એનામાં. વિવેક નથી. વિવેકથી કેમ વર્તવું ઢોરને ખબર ન હોય, હા, એટલે એને આપણે પશુ કહીએ. એટલે એને કર્મ બાંધતું નથી. કર્મ બાંધતું નથી કોઈ પણ પશુને. કોઈનામાં ગરી જાય કે કોઈનામાં કોઈનું ચરી આવે કે ભેલાણ કરી નાખે એનો પાપ એ પશુને લાગતું નથી, પશુ ન લાગે, માણસને બધું લાગે. માણસને લાગે, કારણ કે માણસનામાં થોડુંક વધારે આપેલું છે ભગવાને. બરોબર, એવું છે. આ તો બધું કુદરતની ગતિ નિહારી છે, આને કોઈ ઓળખી શકે એવું છે નહીં. આવું છે, સાચી વાત. હા, તમારી યાત્રા ભગવાન સુખમય બનાવે, તમને દ્વારકા હેમખેમ પહોંચાડી દે, બસ. એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. બધે અમને આખા સંઘને આમાં બધા જેટલા હર માણસો બધાને. જે બધા આવતા બધાને. બધાને એવા સારા આશીર્વાદ આપો એમ. બરાબર જ છે ને. એકનું કાંઈ ને બધાનું હવ શાંતિથી નિરાયથી અને બધા આનંદથી કોઈ દુઃખી થયા વગર ભગવાનના દ્વારે દર્શન કરી અને પાછા પરત એના ઘરે પહોંચી જાય એવી જ આપણી પ્રાર્થના છે. એના ઘરે પહોંચી જાય એ આપણે ભગવાનને પછી તો પ્રાર્થના ભગવાન કરીએ. માથે જવાનું. બરોબર. સારું, તમારી હારે આ થોડીક સત્સંગની વાતો કરી અને મને આનંદ આવી ગયો. હા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ રિલાયન્સ પદયાત્રી કેમ્પમાં અત્યારે આ ભાઈ ભક્તજનો બધા પદયાત્રીઓ ભોજન લઈ રહ્યા છે, પ્રસાદ લઈ રહ્યા છે. અહીંયા દરેક જાતની સુવિધા, જો ભોજનની સુવિધા, ચા પાણી, નાસ્તો, કોફી, રહેવાની સુવિધા, રાત્રે સુવાની સુવિધા, તમામ સુવિધા જ્યાં અહીંયા ઉપલબ્ધ છે. આ રિલાયન્સ કંપની પોતે ચલાવે છે. આ દર વર્ષે હોય, ઘણા વર્ષોથી આ કેમ્પ ચાલે છે. પદયાત્રીઓ અત્યારે જો બધા ભોજન લઈ રહ્યા છે. ઘણું માણસો જમે છે અહીંયા. આ ખંભાળિયા રોડ ઉપર આવ્યો છે. આ રિલાયન્સ કંપનીના જે ટાઉનશીપ રહે છે એ ટાઉનશીપની સામે જ છે, બરાબર રોડના કાંઠે. જય દ્વારકા. જય દ્વારકાધીશ. આ સાંઈ સેવકો છે બધા. આ ફ્રીમાં સેવા આપવા આવે બધા. હા, બહારથી પણ સેવા આપવા આવે. જોજે ભાઈ.